આરુહી રિક્ષામાં બેસીને તેની માતાના ઘર તરફ જઈ રહી હતી. તેને કંઈક સારું લાગતું ન હતું. આજે પણ તેના પતિ વિનોદ સાથે ઝઘડો થયો હતો અને તે ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગઈ. તેને નક્કી કર્યું હતું કે જ્યાં સુધી વિનોદ તેની વાત નહીં માને તો તે તેની પાસે નહીં જાય. તે ઉદાસ ચહેરા સાથે ત્યારે થોડીવાર પછી તેણે ઓટો ડ્રાઈવરને કહ્યું, ભાઈ 2 મિનિટ ઊભા રહો. ને ત્યારે ઓટો ડ્રાઈવરે કહ્યું, મેડમ મારે મારા ઘરે મહેમાન છે, હું વચ્ચે વધુ સમય રોકાઈ શકીશ નહીં. ત્યારે તેણે કહ્યું, મારે સમોસા ખાવા છે. તો તેને કહ્યું, તો પછી હું તમને અહીં ઉતારી દઉં છું, તમે મને અડધું ભાડું આપી દો, આગળથી બીજી રિક્ષા લઈ લેજો. ત્યારે આરોહીએ એને 25 રૂપિયા આપ્યા અને સમોસાની લારી પાસે ગઈ અને સમોસા મંગાવ્યા અને ખાવા લાગી. સમોસા ખાધા પછી તેનો મૂડ ફ્રેશ થયો. તે વિચારવા લાગી, જો તેને મારી સાથે રહેવું હોય તો તેને મારી વાત માનવી પડશે. હું કોઈ બેવકૂફ નથી કે આવી મીઠી મીઠી વાતોમાં ફસાઈ જાઉં અને આખી જિંદગી તમારી નોકરાણી બનીને રહું. તેના મનમાં ક્રોધનો જ્વાળામુખી ફાટવા લાગ્યો. તેથી પોતાનો ફોન બંધ કરી દીધો. થોડી વારમાં તે ઘરે પહોંચી ગઈ. ઓટો ડ્રાઈવરને પૈસા આપ્યા. પછી તે ઝડપથી ચાલીને તેના ઘરના દરવાજા પાસે આવી. ત્યારે તેના પગ થંભી ગયા. અંદરથી લડાઈના જોરદાર અવાજો આવી રહ્યા હતા. તેની ભાભી જોરથી સીચો પાડી રહી હતી અને તેની માતાનો અવાજ આવી રહ્યો હતો, શાંત થઈ જા વહુ, લોકો સાંભળશે તો શું કહેશે. ત્યારે તેની વહુ આરતી ગુસ્સાથી બૂમ પાડવા લાગી, લોકો ભલે સાંભળતા, શું ફેર પડે, હું આટલા દિવસોથી આગળ પીડાઈ રહી છું. તો ગુસ્સો ભરેલો અવાજ સાંભળીને આરોહી વિચારવા લાગી, હવે અહીં શું થયું છે. ખરેખર તેની ભાભી ખૂબ જ સારી હતી અને તે માનું ખૂબ સારી રીતે ધ્યાન રાખતી હતી. ઉપરાંત તે તેની સાસુનો ખૂબ આદર કરતી હતી. પણ આજે આરોહીને તેની ભાભીની ચીસ સાંભળીને ચોંકી ગઈ. તેને ગુસ્સો આવવા લાગ્યો. મારી માની સાથે ભાભી આટલી ખરાબ રીતે કેવી રીતે વાત કરી શકે. તે ઝડપથી સીડી ચડીને ઉપર આવી તો તેની ભાભી બૂમ પાડી રહી હતી, મમ્મીજી હવે બહુ થયું, તમારે હવે રસોડું અલગ કરવું જોઈએ. હું કંટાળી ગઈ છું, તમારા નખરા ઉઠાવીને થાકી ગઈ છું. દિવસમાં દાળ ભાત તો જોઈએ જ, તો કોઈ દિવસ ખીચડી તો કોઈ દિવસ શીરો બને, તમે કયો એ જ બનાવવાનું, આખો દિવસ રસોડામાં રહેવાનું. હે ભગવાન, વૃદ્ધાવસ્થામાં પણ તમને શાંતિ નથી. પુત્રવધૂના આ શબ્દોએ હૃદયને વીંધી નાખ્યા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે અચાનક આરોહી ઘરે પહોંચી અને ગુસ્સાથી બૂમ પાડી, તમે મમ્મી સાથે આટલી ખરાબ રીતે કેવી રીતે વાત કરી શકો. તે ઘરની માલકીન છે, તમારી સાસુ છે. ત્યારે આરતી ગુસ્સામાં ભડકી ઉઠી અને બોલી, સારું થયું કે તમે યોગ્ય સમયે આવી ગયા, નહીંતર તમે કહ્યું હોત કે મને કંઈ ખબર કેમ નથી. હું મારા સાસુને સહન નથી કરી શકતી. મમ્મીને હવે અલગ રસોડું રાખવાનું કહી રહી છું. તે આ ઘરના માલકીન છે તો તેમના ભાગમાં રહે અને રસોડા પર રાજ કરે. મારાથી આ બધા કામ નથી થતા. રોજ તેમને અલગ અલગ જમવાનું જોઈએ. વૃદ્ધાવસ્થામાં તેમને શાંતિથી જે મળે તે ખાવું જોઈએ અને ભગવાનનું નામ લેવું જોઈએ. પણ ના, તેઓ હવે નાના બાળક જેવું વર્તન કરવા લાગ્યા છે. ક્યારેક આ નથી ખાવું, ક્યારેક તે નથી ખાવું. આખરે હું આ ઘરની વહુ છું, આવું નથી. રસોઈયા જે દિવસ પર તેમના કહેવાથી અલગ અલગ વાનગીઓ બનાવતી રહું. ગુસ્સામાં કહ્યું, ભાભી લાગે છે કે તમારા દિમાગમાં વધારે ગરમી ચડી ગઈ છે. તમે આ ઘરની વહુ છો તો શું તમે તમારી સાસુ પ્રત્યેની તમારી ફરજ નિભાવી શકતા નથી? અને વડીલોની સંભાળ રાખવાથી પણ પુણ્ય મળે છે. યાદ રાખો કે તમે આજે સારા કાર્યો નહીં કરો ને તો તમારું ભવિષ્ય પણ ખરાબ થશે. ખરાબ કાર્યોના પરિણામો હંમેશા ખરાબ જ આવે છે. અત્યારે તમારો સમય સારો છે, કદાચ એટલા માટે તમને કંઈ સમજાશે નહીં, પણ ભવિષ્યમાં તમારે પણ વૃદ્ધાવસ્થામાં સામનો આ બધો કરવો પડશે. ત્યારે તમે સમજી શકશો. ત્યારે આરતીએ કટાક્ષ કરીને સ્મિત સાથે કહ્યું, આરોહીબેન, તો તમને આટલું બધું જ્ઞાન છે તો શા માટે તમે આ નિયમ પોતાના ઉપર લાગુ નથી કરતા? શા માટે બધું જ્ઞાન ફક્ત મારા માટે જ હોય છે? તમે પણ તમારા સાસુ સસરાને અલગ કરવા પર જીદ લઈને બેઠા છો. તમે લોકો પણ એકના એક દીકરા. જ્યારે તમે તમારા સાસુ સસરાથી અલગ રહેવા માગતા હોય તો હું કેમ ન રહી શકું? એવું ન વિચારો કે મને કંઈ ખબર નથી. મને બધું ખબર છે. આજકાલ તમે સાસુ સસરાથી અલગ ગૃહસ્થી કરવાની જીદ પકડીને બેઠા છો. તમારા પતિને એટલે ચિંતા છે
કે આવી પરિસ્થિતિમાં તે તેના માતા પિતાને એકલા કેવી રીતે છોડી શકે. તમે તમારી માતાને ફોન પર ફરિયાદ કરો છો કે ક્યારેક તમારા સસરા તમને કાઢો બનાવવાનું કહે છે અને ક્યારેક તમારા સાસુ તમને ખીચડી બનાવવાનું કહે છે. ત્યારે તમને બહુ તકલીફ થાય છે ને. તો તમે પરેશાન થઈ શકો છો. જો તારી લગાવેલી આગ આજે મારા ઘરે પહોંચી ગઈ છે. તારી વાત સાંભળીને મારી વહુ પણ મારાથી હેરાન થઈ રહી છે. હવે તો મને કે મેં તને સમજાવી હતી ને, સેવા કર. વૃદ્ધાવસ્થામાં એ લોકો તારી પાસેથી શું માંગે છે? જો તને ક્યારેક કંઈક બનાવવાનું કીધું હોય તો શું થયું? તેમણે પોતાનું આખું ઘર તને સોંપી દીધું, તેમનો દીકરો પણ તને સોંપી દીધો છે, તો શું તે ખાવા પીવાનું ધ્યાન તું ના રાખી શકે? અરે અમારા બાળકો અમને કંઈક અલગ કરવા માટે કહે છે ત્યારે અમે કેટલા ખુશીથી જમવાનું બનાવીએ છીએ. ત્યારે માતા પિતા વૃદ્ધ થાય છે ત્યારે બાળકોને તેમને ખાવાનું જોખમવાળું કેમ લાગે છે? આરુહી માથું નમાવીને બધું સાંભળી રહી હતી. મારી વહુ પણ મારા ખાવા પીવાનું ધ્યાન રાખે છે. ત્યારે આરુહી રડવા લાગી અને બોલી, બસ મમ્મી, મને સમજાયું કે હું ખોટું કરી રહી હતી. આજથી જ હું મારા સાસુ સસરાના ખાવા પીવાનું ધ્યાન રાખીશ અને ક્યારેય તેમનાથી અલગ થવાની જીદ નહીં કરું. પછી તેણે તેની ભાભી તરફ જોયું અને કહ્યું, જો ભાભી, હવે મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. હવે કૃપા કરીને તમે પણ અલગ રસોડું કરવાની તમારી જીદ છોડી દો. મા સાથે પ્રેમથી રહો. કહેતા તેને પોતાના કાન પકડી લીધા. તેને બહુ ડર લાગી રહ્યો હતો કે ભાભી તેમની જીદ પકડી રાખશે તો. ત્યારે રમીલાબેને પણ કહ્યું, હું તેના દેખાતી ખીચ તું મારાથી અલગ થવા માંગતી હતી ને, તો જો આ તો મારી વાત સમજી ગઈ છે. હવે તું પણ જીદ છોડી દે. તને વધારે હેરાન નહીં કરું. મારે કંઈક બનાવવું હશે ને તો હું હાથે જ બનાવી લઈશ. સાસુ અને નણંદ સાથે વાત કરતા હવે કહ્યું, મને લાગે છે કે મારા વિચાર પણ ખોટી દિશામાં જઈ રહ્યા હતા. મારા પિયરમાં પણ મારી ભાભી મારા માતા પિતાના ખાવા પીવામાં ત્યાં ધ્યાન રાખે છે, તો મારે પણ મારી સાસુના ખાવા પીવાનું ધ્યાન રાખવું જોઈએ. આ સાંભળીને ત્રણે એકબીજાને ભેટી પડ્યા અને હળવેથી હસ્યા. ત્યારે આરુહી ત્યાંથી નીકળી ગઈ. ત્યારે આરતી તેની સાસુને કહ્યું, મમ્મી, તમે શું આઈડિયા લગાવ્યો હતો? આરુહીબેનના હૃદય પરિવર્તન પછી આપણે તેના થોડા દિવસો પછી જાણ કરીશું કે આપણે નાટક કરી રહ્યા હતા. થોડા દિવસો આપણે તેમને ભૂલ સુધારવા દઈએ. ત્યારે રમીલાબેને હસીને કહ્યું, હું તેની માં છું. તેમને સીધી રીતે સમજાવ્યું ત્યારે તે મારી વાત સમજી નહીં. એટલે મેં વિચાર્યું કે હવે આમને પાઠ ભણાવવો જ પડશે. પણ વહુ, તે પણ ખૂબ સારું કામ કર્યું છે. આ સાંભળીને સાસુ અને વહુ બંને હસી પડ્યા. છેવટે તેઓ સારા હેતુ માટે જ થોડું ખોટું બોલ્યા હતા, તેથી તેમાં કંઈ ખોટું ન હતું. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી? જો વાર્તા ગમી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. અને જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ એક નવી વાર્તા સાથે.